ફરી એકવાર તમારી સમક્ષ બીપીસીસી 111 ક્લિનિકલ સાયકોલોજી ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન અથવા તો એબનોર્મલ સાયકોલોજી અસાધારણ મનોવિજ્ઞાન અને ટૂંકમાં વિકૃત વર્તન કોને કહેવાય, શા માટે વિકૃતિનો લોકો ભોગ બને છે અને એના ઉપચારો, એમાંનું આપણે છેલ્લા લેક્ચર તરફ જઈ રહ્યા છીએ. ત્યારે કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે એની ચર્ચામાં આપણે વાત કરતા હતા, જેમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની યાદી, ટૂંકી યાદી મેં તમને ટૂંકા પ્રશ્નોની યાદી 1 માર્કના અને 2 માર્કના પ્રશ્નો કેવા હોય અને કેવા પૂછાઈ શકે, અને આખી ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનની ટર્મિનોલોજી શું છે, એટલે કે એમાં કેવા શબ્દોનો યુઝ કરવો, એના વિશે આપણે વધારે આગળ વાત કરશું. એની પહેલા જે છેલ્લો અને બહુ નાનો ટોપિક છે એ છે ભોજન વિકૃતિઓ. એટલે કે જે કંઈ ખાવા પીવાની જે વિકૃતિઓ છે, તો એ ભોજન વિકૃતિઓ જે છે એના વિશે પણ આપણે વાત કરવી જોઈએ. તમારા ઇગ્નો યુનિવર્સિટીના ટૂંકમાં 111ના સિલેબસનો જે છેલ્લો ટોપિક છે એ છે ભોજન વિકૃતિઓ. તો ભોજન આપણે 2 પ્રકારના પસંદ કરતા હોઈએ છીએ. એક ભોજન જે છે એ છે ટ્રેડિશનલ, એટલે કે આપણા જેને કહેવાય કે આપણું જે ફૂડ છે એ કોણ નક્કી કરે છે, તો કે છે કે એક આપણે કયા સંપ્રદાય કે કયા ધર્મમાંથી આવીએ છીએ. ઓલ ઓવર વર્લ્ડની વાત કરીએ તો અને ભારતની વાત કરીએ તો ભારતમાં પણ તમે દક્ષિણ ભારત તરફ જાઓ, ઉત્તર ભારત તરફ જાઓ, પશ્ચિમ ભારત તરફ જાઓ, તો દરેકની એક ભોજનની વિશિષ્ટતા હોય છે. ઘણી જગ્યાએ સી ફૂડ એટલે કે નોનવેજ વધારે ખવાતું હોય છે, ઘણી જગ્યાએ નોનવેજનો ટોટલી ત્યાગ કરવામાં આવે છે, એ બહુ પાપ માનવામાં આવે છે. તો આમાં ઘણી બધી એક જેને કહેવાય ને કન્ફ્યુઝન ઊભું થાય. એક જ્યારે આપણે વૈજ્ઞાનિક રીતે કોઈ વાતની એટલે કે ભોજનની આખી વાત સમજવી હોય અને કેવું ભોજન લેવું જોઈએ, આ બહુ મોટો એક ચર્ચાનો વિષય છે. આયુર્વેદિક ડૉક્ટરો હોય કે એલોપેથીના ડૉક્ટરો હોય કે તમારા કુટુંબમાં કેવા પ્રકારનું ભોજન ખવાય છે એ વાત હોય, અને ઓલ ઓવર અત્યારે જે આપણે પેકેજમાં ખાતા થઈ ગયા છીએ, એક વેફરનું પેકેટ લઈને આપણે ખાતા થઈ ગયા છીએ, તો એ પણ એક પ્રકારની જેને કહેવાય કે આપણી હેલ્થ માટે એ એક નકારાત્મકતા ઊભી કરવાની વાત છે. આયુર્વેદમાં એવું કીધેલું છે કે વાત, પિત્ત અને કફ, આ 3 દ્વારા આપણું જે શરીર જે છે એ બનેલું છે. એટલે કે પિત્ત પ્રકૃતિ, વાત પ્રકૃતિ એટલે વાયુ, અને ત્રીજું છે વાત, પિત્ત અને કફ એટલે કે કફ પ્રકૃતિ. તો એ 3નું જ્યારે બેલેન્સ નથી થતું અને ત્યારે ટૂંકમાં તમે હેલ્થ તમારી ડિસ્ટર્બ થાય છે, તમારું સ્વાસ્થ્ય તમે ગુમાવો છો. અને આપણામાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જીવનમાં તમારી આગળ હેલ્થ અને વેલ્થ, શરીર અને મન જો સ્વસ્થ ના હોય તો જીવન જીવવાની મજા આવતી નથી. તમારી આગળ ગમે એટલો પૈસો હોય, તમે એસી ચાલુ કરો તોય તમને નીંદર ન આવે ને તમને ડાયાબિટીસ, બીપી કે
કેન્સર જેવી બીમારીથી તમે પીડાતા હોય તો સ્વાભાવિક છે કે એ જીવન એક આપણને જીવતા નરક જેવું લાગે છે. જે લોકો એબનોર્મલ હોય છે, જે લોકો તીવ્ર કે સૌમ્ય મનોવિકૃતિથી પીડાતા હોય છે, તો જે રીતે એક દારૂ, ચરસ, મદ્યપાન, હેરોઈન, ગાંજો, અફીણ એ બધી બાબતો જે નશીલા પદાર્થો છે, ઇવન ગુટકા, તમાકુ, સિગરેટ, આ બધી જ વસ્તુ જે છે એનો અતિરેક જે છે એ વ્યક્તિને વિકૃતિ તરફ દોરે છે, એટલે કે એબનોર્માલિટી તરફ દોરે છે, અને એ સમાજમાં સ્વીકાર્ય વર્તન નથી. માટે એ વ્યક્તિ સતત એક હીનતાની ભાવનાથી પણ પીડાતો હોય છે. એ જ રીતે ભોજન વિકૃતિઓ જે છે એ પણ આપણા શરીરને ઉપયોગી અથવા તો હાનિ પહોંચાડે છે. ખાસ કરીને જે લોકો જૈન ધર્મનું પાલન કરે છે, જીન પોતાની જાતે, જીતેન્દ્ર એટલે કે ઇન્દ્રિયો પર નિયંત્રણ કરીને, અથવા તો જે લોકો યોગાભ્યાસમાં માને છે, જે લોકો યોગ કરે છે, જે લોકો ત્રિકાળ સંધ્યા, એટલે ધર્મ સાથે જો તમને તમારું શરીર, તમારી હેલ્થ કેટલી બધી જોડી દેવામાં આવી છે. તો વાણિયા લોકો જે છે એ સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી. એ જ રીતે જે લોકો સાધુ સંત જે છે એ ડુંગળી કે કંદમૂળ પણ ખાતા નથી. તો નોનવેજની તો એક વાત જ સાવ અલગ થઈ ગઈ. અને આપણું જે આપણી જે પાચક ઇન્દ્રિય જે છે, આપણું જે પેટ છે, આપણું જે નાભી ચક્ર છે, એ આ જે હવન કુંડ છે ટૂંકમાં, એમાં આપણે સમિધા એટલે કે સુંદર મજાનું ભોજન જે છે એ હોમવાનું છે. હવનમાં હાડકા નથી હોમવાના. એટલે કે જે લોકો નોનવેજ ખાય છે એ લોકો એવી દલીલ કરે છે કે એમાંથી પ્રોટીન ભરપૂર મળે છે, એ હેલ્થ માટે સારી વાત છે. અને જે લોકો નોનવેજ નથી ખાતા એ લોકોમાં હંમેશા વિટામિન ડી કે વિટામિન બી કોમ્પ્લેક્સ ને એક સપ્લિમેન્ટરી તરીકે એ લોકોને લેવાની જરૂર પડે છે. એટલે કે અમુક ઉંમર થાય એટલે તમારે કેલ્શિયમની ગોળી લેવી પડે, અમુક ઉંમર થાય એટલે તમારે વિટામિન બી ના ઇન્જેક્શન અથવા તો એની જે કઈ દવા આવતી હોય લેવી પડે. પણ જે લોકો નોનવેજ ખાય છે એ લોકોમાં આ પ્રકારની ઉણપ, વિટામિન કે પ્રોટીનની ઉણપ જોવા મળતી નથી. હવે એક સંશોધનનો વિષય છે, એમાં આપણે ન પડતા. ટૂંકમાં જ્યારે તમે કોઈ પણ વસ્તુનો અતિરેક કરો છો, વધારે પડતો મેંદો ખાવાથી પણ ડાયાબિટીસ થાય છે, વધારે પડતું જેને પ્રોટીન લ્યો તો એ પણ નુકસાન કરતા છે. ઘણા લોકો દૂધ ઉપર જ જીવતા હોય છે, એ પણ એટલે સંતુલન આહાર કોને કહેવાય? તો એ જે છે એ ભોજન વિકૃતિઓ એટલે કે વારંવાર ખોજરાપણું, એ લોકો વધારે પડતા ચિંતામાં કે ડિપ્રેશનમાં રહેતા હોય, એ લોકોનો ખોરાક વધી જાય છે અથવા તો એ લોકોની ભૂખ મરી જાય છે. બે રિએક્શન, એટલે તમારું ડીએનએ કેવું છે, તમારી પોતાની પ્રકૃતિ કઈ છે, તમને શું ફાવે છે, એ બહુ મહત્વનું છે. એટલે અહીંયા આપણે આપણો વિષય એ નથી કે નોનવેજ ખાવું જોઈએ કે નહીં, અથવા તો વેજીટેરિયન જ ખાવું જોઈએ, એવો કોઈ આગ્રહ નથી. પણ બને એટલા ઓર્ગેનિક તરફ વળવાની વાત છે. પ્રકૃતિની સાથે તાલમેલ જોડીને જ્યારે આપણે આપણા શરીરને સાચવીએ છીએ ત્યારે આપણે વિકૃતિનો ભોગ બનતા નથી. દાખલા તરીકે જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકોમાં પણ તમે જો ઘણા લોકો હલાલ કરીને ખાતા હોય, તમે કોઈ પણ શિકાર, તમે ડિસ્કવરી ચેનલ જુઓ તો તમને ખ્યાલ આવશે કે સિંહ કે વાઘ એવા ભયંકર જે શિકાર કરીને ખાય છે, હરણને કે કોઈ પણ પ્રાણી પક્ષીને, તો એ પેલા એની ગળા ઉપર તરાપ મારે છે. બરોબર, એને જીવતા નથી ખાતા, ટૂંકમાં એના ગળા ઉપર તરાપ મારે છે. ગળા ઉપર તરાપ મારવાથી શું થાય? એનો જે શ્વાસ છે
એ રૂંધાઈ જાય અને અંતે એ હરણ છે, એ બકરી છે, એ કોઈ પણ જનાવર છે, એ મૃત્યુ પામે અને પછી એ લોકો આખું કુટુંબ મળીને પાર્ટી કરે અથવા તો એને ખાય. જે સિંહના બચ્ચા છે કે વાઘના બચ્ચા છે. તો આ પ્રકારનું આપણને એ ડિસ્કવરીમાં એ લોકોનું વર્તન જે છે એ જોવા મળતું હોય છે. સમડી જે છે એ માછલીનો શિકાર કરે તો એ માછલીને ગળેથી દબાવી દે છે અને મરી જાય એ પછી જ એને ખાય છે. હવે હલાલ એટલે શું? તો ખાસ કરીને જે મુસ્લિમ લોકો છે એ લોકો હલાલ કરીને કોઈ પણ ભૂંડ હોય કે બકરી હોય કે કુકડો હોય એને હલાલ કરીને ખાય છે. તો એ હલાલ શા માટે કરવામાં આવે છે? કારણ કે એ હલાલ કરવાથી એક જ ઝાટકે જે છે એ જે પક્ષી જે છે કે એ પ્રાણી છે એ મરી જતું હોય છે અને એ મરી ગયા પછી એને વેચવાની કે ખાવાની વાત આવે છે. પરંતુ જ્યારે એ કુકડાને તમે હલાલ કરતા હોય ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે આ મને મારવા જઈ રહ્યો છે. એટલે એની જે આંખ હોય છે એ એના ડોળા બહાર નીકળી જાય છે અને સતત આપણી સામે ટગર મગર જોવે છે અને એક જાતની આજીજી એના બિહેવિયરમાં લાગે છે. તું મને છોડી. પરંતુ જે એક કસાઈ જે છે એ એને છોડતો નથી અને એનો જે ડર કે એની જે બીક છે એ એની જે ઓરડા જે છે એ આ હલાલ નોનવેજ ખાય છે અથવા જે કસાઈ જે છે એનામાં આ રૂપાંતરિત થાય છે. સાયકોલોજી એવું કે છે એનામાં એ વસ્તુ ભય બીક રૂપાંતરિત થાય છે. અને તમે જોજો અમુક જ્ઞાતિઓ, નામ નથી લેતી, તમે સમજી જશો, એ કેમ કોઈ પણ શહેર હોય, અમદાવાદ હોય કે ભરૂચ હોય કે ધોરાજી હોય કે કોઈ પણ ગામ તમે લઈ લો, ભાવનગર હોય, તો એ ગામમાં નહીં વસે. અમુક જ્ઞાતિ એ હિન્દુમાં પણ છે જે લોકો નોનવેજ ખાય છે, જે લોકો આ રીતના શિકાર કરીને ખાય છે, કે જે લોકો આવી રીતે હલાલ કરીને ખાય છે. તો એવા જે જ્ઞાતિ કે જાતિ જે છે ના લોકો એ હંમેશા ગામની છેવાડે રહેતા હશે, ગામની બહાર રહેતા હશે. જ્યાં ગામ પૂરું થવા આવે, દાખલા તરીકે જુહાપુરા, તો ત્યાંથી એક બીજું ગામ કે બીજો વિસ્તાર શરૂ થતો હોય છે. તો એ ગામના છેવાડે કેમ રહેતા હોય છે? બીક અને ભય. અને એ લોકો વધારે જનુની હોય છે. જે લોકો નોનવેજ ખાય છે એ લોકોમાં તામસી વૃત્તિ વધારે હોય છે. એ લોકો જનુની પ્રજા હોય છે અને એ લોકો જનુની છે શા માટે? તો કે એનામાં એક પ્રકારની બીક, ભય, એટલે નોનવેજ ખાવાથી ભય ઊભો થાય છે. તમને નવાઈ લાગશે, આ એક સંશોધન છે. વિકૃત ભય ઊભો થાય છે અને એક પ્રકારની જેને કહેવાય ને કે જ્ઞાનીની એક ભાવના ઊભી થાય છે. દરેકનો ખોરાક હોય એના ઉપર કોઈની કોમેન્ટ્સ આપણે કરવી નથી, પરંતુ સંશોધનો હવે પછીના અમેરિકન એસોસિએશન સાયકોલોજી નું જે મંડળ છે એ પણ હવે એવું કે છે કે બને એટલું આપણે તાજું અને ઓર્ગેનિક ફૂડ કે ઓર્ગેનિક વોટર પીવું જોઈએ. બરોબર, પેપ્સી, કોકા કોલા, થમ્સઅપ એની પણ આપણે હવે એનાથી પણ કેટલું બધું નુકસાન થાય છે અને કેન્સરનો ભોગ પણ આપણે બનીએ છીએ એવું સંશોધનો કે છે. અને ઓર્ગેનિક ફૂડ એટલે શું? એ ગૂગલમાં સર્ચ કરી લેવા વિનંતી તમને બધાને. હવે જો આજના ગુજરાત સમાચારમાં જ વધારે પડતું જીવજંતુઓને મારવાની દવા આપણે જે ખાતરમાં ખેતી કરતી વખતે જે નાખીએ છીએ એ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરતા છે.
ઓર્ગેનિક ફૂડ કોને કહેવાય? તો કે જેમાં જરા પણ એ એની એ દવા, યુરિયા જેને કહેવાય છે, એ પ્રકારનું દવા નાખવામાં આવતી નથી. ભલે એ જીવજંતુ થોડું ઘણું ખાઈ જાય, એની ભૂખ સંતોષાઈ જાય તો એનો વાંધો નહીં, પણ એ ઓર્ગેનિક ફૂડ એને કહેવામાં આવે છે કે એમાં કોઈ પ્રકારની મિલાવટ હોતી નથી. સિક્કિમ જેવું રાજ્ય જે છે એ 100% ઓર્ગેનિક ખેતી કરે છે. અને સિક્કિમ જે દેશ છે, એ સિક્કિમ દેશની વિશિષ્ટતા એ છે કે ત્યાં બધું ત્યાંનું જે વાતાવરણ છે આખું ભૌતિક અને જે પ્રકૃતિ જે છે એ ખૂબ ચોખ્ખી છે, સ્વસ્થ છે. એટલે ત્યાં તમારે બિઝનેસ કરવો હોય ઓર્ગેનિક ખેતીનો કે ઓર્ગેનિક ફૂડ તમારે વેચવું હોય અને સિક્કિમથી કોઈ વસ્તુ તમે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટનો તમે બિઝનેસ કરો તો 100% એમાં તમને પૂરું ધીરુભાઈ અંબાણી જેવું જ વળતર મળે. કારણ કે અત્યારે ઓર્ગેનિક ફૂડની મારામારી છે, બહુ ઓછી જગ્યાએ અવેલેબલ હોય છે. અને અવેલેબલ હોય તો પણ એક સંશોધનનો વિષય છે કે ખરેખર એ ઓર્ગેનિક છે. તો આવી અનેક સમસ્યાઓ જે છે એ ટૂંકમાં ભોજનકીય વિકૃતિઓમાં એક જે ટોપિક છે, કયા પ્રકારનું ફૂડ ખાવું જોઈએ, નોનવેજ ખાવું જોઈએ કે નહીં, એક પ્રશ્નાર્થ છે. પરંતુ જ્યાં સુધી એક સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક પ્રગતિ ના થાય તો પણ તમે વિકૃતિનો ભોગ બનો છો. અને તમારું જે સ્પિરિચ્યુઅલ લેવલ છે એ તો જ વિકાસ પામે, તો જ એમાં તમે ઉદ્ધવગતિ પામો જો તમે સાત્વિક ભોજન કરતા હોય. એટલે વધારે ડુંગળી લસણ પણ ઘણા લોકો નથી ખાતા, કારણ કે તો એમાં જે લોકો નથી ખાતા એ લોકોને સ્કિનના કે અમુક પ્રકારના કે વિટામિન પ્રોટીનના એની એ લોકોમાં ઉણપ જોવા મળે છે. દાખલા તરીકે વાણિયા લોકો તમે જોજો કે એ લોકો બહુ વાણિયા લોકો બહુ ઓછા હોય અને એ લોકો ખેતીનો ધંધો નથી કરતા. તમે બહુ ઓછું એવું સાંભળ્યું છે કે કોઈ વાણિયાનો દીકરો ખેતી કરતો હોય. એ લોકો હંમેશા વ્યાપાર જ કરે છે, વેપાર જ કરે છે. એને પછી વાસણની દુકાન હોય કે બાપ દાદાના કરિયાણાની દુકાન હોય કે બીજી કોઈ બિઝનેસ હોય, પણ વાણિયાઓ લગભગ વેપાર વધારે કરે છે, બિઝનેસમેન વધારે હોય છે. શા માટે? કારણ કે એ લોકોનો ધર્મ જે છે એ ખેતી કરવાની ના પાડે છે, કારણ કે એ લોકો કરકસરમાં માને છે. એ લોકો વધારે પડતું યુઝ નથી કરતા કે જેમાં કોઈ જીવજંતુ જે છે એ મૃત્યુ પામે. અને સાચો જે વાણિયાનો દીકરો છે, તમે જો એ ઓલ આઉટનો ઉપયોગ પણ નહીં કરે, કારણ કે એનાથી મચ્છર મરી જાય છે. એ સાચો વાણિયો છે મચ્છરદાનીનો ઉપયોગ કરશે. એ મચ્છરદાની નાખીને સૂશે. તો ટૂંકમાં એ જૈન ધર્મ વિશે વાંચી જવું એ ખાસ જરૂરી છે કે કેવા પ્રકારનું ભોજન અને કેટલા વાગ્યા સુધી લેવાય અને કેટલી વાર નાસ્તો કરવો. ને નાસ્તો હંમેશા વધારે કરવો જોઈએ, ટૂંકમાં ફૂલ પેટ નાસ્તો કરવો જોઈએ. અને ડિનર જેને આપણે કહીએ છીએ, જમવાનું ઓછું હોવું જોઈએ. અને એક એવું સંશોધન હમણાં જ મેં વાંચ્યું કે જમ્યા પહેલા તમે ગ્રીન ટી 1 કલાક પહેલા પીવો. સવારે તો પીવાની જ, પણ 1 કલાક પહેલા તો જો તમે ગ્રીન ટી પીવો તો એ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. અને ખાસ કરીને જે લોકો ડાયાબિટીસના પેશન્ટ છે એ લોકો માટે તો એ અમૃત અક્ષીર છે. એ 1 કલાક પછી તમે પછી જમવા બેસો ગ્રીન ટી પીને, તો ખાધેલાનું પાચન પણ સરસ રીતે થાય છે. પછી સૂંઠ અને ગંઠોળાનો પાવડર, તો આ બધા જે નુસ્ખા છે એ બધા આપણે કોરોના કાળ દરમિયાન પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે બધા એ નુસ્ખાનો ઉપયોગ કર્યો છે. જેમ કે ગિલોઈ નામની જે દવા છે એ રોગ પ્રતિકારક શક્તિ તમારી વધારે છે. એ જ રીતે તમે કોઈ
ટીબી કે ફેફસાનું તમને કેન્સર થયું હોય તો એમાં પણ જે તમે પેલા ઉકાળાઓ ને એ બધું પીવો છો તો એનેથી તમે રોગમુક્ત બનો છો. તો હવે આપણો જે આખું વિશ્વ જે છે એ હવે આપણે એને પેલું ગોલ્ડન મિલ્ક એવા નામે અમેરિકાના લોકો ટૂંકમાં એટલે દૂધમાં હળદર નાખવી એ આપણે વર્ષોથી પીતા આવ્યા છીએ એને એ લોકો ગોલ્ડન મિલ્ક કહે છે. એ લોકો હવે તમે જેમ આપણે અહીંયા અમૂલમાં આઈસ્ક્રીમ મળે છે એવી રીતે ત્યાં ગોલ્ડન મિલ્ક મળે છે. જે રીતે અહીંયા આપણે જંક ફૂડ ખાઈએ છીએ તો એ રીતે હવે એ લોકો આ પ્રકારના નાસ્તાઓ જે હેલ્થ માટે ઉપયોગી છે, ઇડલી સંભારથી માંડીને ઉપમા જે હળવા ફૂલ રહી શકે, પૌવા, તો એ તરફ એ લોકો વળ્યા છે. એ લોકો હવે બાફેલું બટેટું નથી ખાતા. એ લોકો હવે આ રીતના હલકો ફૂલકો નાસ્તો કરે છે, ફ્રૂટ ખાય છે અથવા તો ડ્રાય ફૂડ ખાય છે. તો એ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. જો તમારે ભૌતિક સુખ મેળવવું હોય કે માયામય જીવન જીવવું હોય તો પણ તમારી હેલ્થ જે છે એ સારી હોવી જરૂરી છે. એ જ રીતે જાતીય સંબંધોમાં પણ એક સેટિસ્ફેક્શન તો જ તમે મેળવી શકો કે આપી શકો જો તમારું ફૂડ એટલે કે તમારું તમે શું ખાઓ છો એ બહુ મહત્વનું છે. બાકી તમારા શરીરમાં વીકનેસ હોય, તમને આળસ આવતી હોય, તમને તમારા બેડરૂમમાંથી ઊભા થવાની તાકાત ન હોય, તમે સતત સૂઈ રહેતા હોય તો એ તમારું જે લગ્ન જીવન છે એ પણ નિષ્ફળ જાય છે. એટલે આ રીતે ભોજન વિકૃતિઓ વિશે સમજવું એ ખૂબ મહત્વનું છે. ખાસ તમે જુદી જુદી બુક્સમાંથી કે કોઈ એવા લેખમાંથી આ ભોજન વિકૃતિઓ વિશે કલેક્શન કરીને પ્રશ્નનો જવાબ લખી શકો છો. હવે સતત પૂછાતો જે પ્રશ્ન જે છે એનું થોડુંક હું બોલું તો તમે લખવાનો પ્રયત્ન કરજો અથવા મારું લેક્ચર વારંવાર જોજો અને યાદ રાખી લેજો એવી અપેક્ષા સાથે જે મારું પોતાનું કલેક્શન છે એ હું અત્યારે વાંચું છું. વિકૃત ભય કોને કહેવાય ને એની સવિસ્તાર ચર્ચા કરો એવું તમને પૂછાય અને લગભગ પૂછાય તો શું લખશો તો કે છે કે વિકૃત ભય એટલે કે ગોડ ઓફ ફિયર. ગોડ ઓફ ફિયર, ભયનો ભગવાન. બરાબર, ભયનો ભગવાન, જેમાં વ્યક્તિ અબૌદ્ધિક રીતે કોઈ પણ જાતના કારણ વગર કોઈ ચોક્કસ વસ્તુ, પરિસ્થિતિ, જીવજંતુ કે પ્રાણીથી સતત ભય પામતી હોય છે. સામાન્ય રીતે ભય પામવું એક શીખેલી સહજ પ્રતિક્રિયા છે. આગથી ભય પામવું, ઝડપથી આવતા વાહનોથી ભય પામવું, ઝેરી હિંસક પ્રાણીથી ભયભીત થવું, તે બધી જ સામાન્ય પ્રતિક્રિયા છે. આ પ્રકારનો ભય પ્રમાણ વિનાનો, જેનું કારણ તરત જ ન સમજાય એવો અને વ્યક્તિના ઔચ્છિક અંકુશ વિનાનો હોય છે. આમ વ્યક્તિ જેનાથી ડર અનુભવે છે તેનાથી દૂર રહેવાનું વલણ ધરાવે છે. વિકૃત ભયના જે પ્રકારો છે એમાંનો પહેલો પ્રકાર છે સામાજિક વિકૃતિનો ભય, બીજો છે વિશિષ્ટ ભય, ત્રીજો છે જાહેર સંસ્થા કે ખુલ્લી જગ્યાનો ભય. તો આ ત્રણ મુદ્દા તમારે ABC કરીને કે 1, 2, 3 કરીને યાદ રાખવા પડશે. હવે સામાજિક વિકૃતિના ભયમાં તમે શું લખશો તો કે આ પ્રકારના ભયમાં વ્યક્તિ સામાજિક કે કંઈક કરવાની પરિસ્થિતિ સાથે સંકળાયેલી હોય છે અને નિષ્કારણ એનેથી ભય પામે છે. સમાજથી વ્યક્તિ અન્યની હાજરીમાં હાસ્યાસ્પદ તેમજ શરમજનક સ્થિતિમાં મુકાય છે. કેટલાક લોકો જાહેરમાં પ્રવચન કરતી વખતે આવો ભય અનુભવે છે અથવા તો કોઈ વડીલની હાજરીમાં થોતવાવું અથવા તો સામૂહિક મેળામાં જવું ન ગમે, ગીર્દી હોય ત્યાં જવું ન ગમે. બીજું છે વિશિષ્ટ વિકૃત ભય.
વિશિષ્ટ વિકૃત ભય કોઈ વિશિષ્ટ વસ્તુ, પદાર્થ અથવા તો પરિસ્થિતિ સાથે સંકળાયેલો છે. આ ભયને વારંવારિતાના પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તેને પરિસ્થિતિજન્ય, નૈસર્ગિક, પર્યાવરણજન્ય, પ્રાણીઓ સાથે સંકળાયેલો ભય, ઈજા, લોહી ઇન્જેક્શન સંબંધી ભય જેવા પ્રકારોમાં વિભાજિત કરે છે. ત્રીજું છે જાહેર સ્થાન કે ખુલ્લી જગ્યાનો ભય. આજે ઝડપી જીવનક્રમમાં ટ્રાફિક ભીડ, વાહનોનું વધતું જતું પ્રમાણ, તેના કારણે શુદ્ર પ્રાણવાયુનો અભાવ જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગ, બરોબર. આવી સ્થિતિમાં ખુલ્લી જગ્યાના ભયથી પીડાતી વ્યક્તિ આ બધું જોઈને હેબતાઈ જતી હોય છે. જીવનભર ભીડવાળી સાંકડી ગલીમાં જવાનું ટાળે છે. દાખલા તરીકે વૈષ્ણવ દેવીની ગુફામાં એ અંદર ના જઈ શકે. ભીડવાળા રેસ્ટોરન્ટમાં, ક્લબ વગેરેમાં જવાનું ટાળે છે. એ જ રીતે પોતાના ઘરના બારી બારણા પણ એ ખુલ્લા જ રાખે છે. એને બારી બંધ કરી દો તો એને ડર લાગે છે. એ માથે ઓઢીને સૂઈ પણ નથી શકતી. અને જો જવું જ પડે તો કુટુંબીજનો, મિત્રો સાથે તે જવાનું પસંદ કરે છે. એને એકલા રહેવું ગમતું નથી. ઘરમાં એકલા એને ડર લાગે છે, બીક લાગે છે. બરાબર. તો આ ક્લિયર? વિકૃત ભય કોને કહેવાય અને સવિસ્તાર એની ચર્ચા કરો, એમાં આટલું લખવાનું. એ પછી છે મનોવિકૃતિઓના નિદાન અને વર્ગીકરણ માટે વિશ્વભરના નિષ્ણાતોમાં કઈ પદ્ધતિઓ પ્રચલિત છે. બરોબર. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. મનોવિકૃતિના નિદાન અને વર્ગીકરણ માટે બે પદ્ધતિઓ નિષ્ણાતોમાં પ્રચલિત છે. પેલું છે રોગોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ, ટૂંકમાં ICD ના નામે ઓળખાય છે. તે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ તૈયાર કરેલું છે. WHO એ શું તૈયાર કર્યું છે? તો કે ICD, જેનો સમગ્ર વિશ્વમાં નિદાન માટે બહોળો ઉપયોગ થાય છે. હાલમાં તેનું 10મું વર્ગીકરણ પ્રચલિત છે. ICD-10 જેને કહેવામાં આવે છે, જે 1993માં 1993માં બહાર પડ્યું. માનસિક રોગોનું વર્ગીકરણ ટૂંકમાં DSM ના નામે ઓળખાય છે. તે અમેરિકન મનોચિકિત્સક મંડળ APA દ્વારા તૈયાર કરાયેલું છે. APA દ્વારા શું તૈયાર કરેલું છે? તો કે DSM તૈયાર કરાયેલું છે. મોટા ભાગના મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો નિદાન, પ્રબંધક અને ઉપચાર માટે તેનો ઉપયોગ કરે છે. તેનું પ્રથમ વર્ગીકરણ જે છે એ 1952 બહાર પડ્યું હતું ને હાલમાં ચોથું વર્ગીકરણ ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્યકૃત વિકૃતિ ચિંતાની સમજૂતી આપો. હવે આવું પૂછાય તો સામાન્યકૃત વિકૃતિકરણની ચિંતાની વાત કરો. તેમાં આ ચિંતાને મુક્ત રીતે તર્યા કરતી ચિંતાના નામે ઓળખવામાં આવે છે. મુક્ત રીતે તર્યા કરતી ચિંતાને નામે ઓળખવામાં આવે છે. આ વિકૃતિમાં વ્યક્તિ કોઈ ચોક્કસ બાબત કે પરિસ્થિતિના સંદર્ભમાં ચિંતા અનુભવતી નથી. અવાસ્તવિક અને વધારે પડતી ચિંતાના લક્ષણો જોવા મળે છે. આ વિકૃતિમાં નીચે મુજબના શારીરિક અને માનસિક લક્ષણો જોવા મળે છે. શારીરિક લક્ષણોમાં થાક, આળસ, વારંવાર પેશાબની ઈચ્છા થવી, પરસેવો થવો, ગળું સુકાવું, આંખની પાપણો વારંવાર પટપટાવી, હૃદયના ધબકારા વધી જવા વગેરે, અથવા તો હૃદયના ધબકારામાં ઘટાડો થઈ જવો. માનસિક લક્ષણોમાં અસ્વસ્થતા, તણાવ, શંકા અને ચિંતા, ઊંઘ ન આવવી, ધ્યાન કે એકાગ્રતામાં મુશ્કેલી પડી,
આ વિકૃતિ વિશ્વના મોટા ભાગના દેશોમાં જોવા મળે છે. આ વિકૃતિ કુલ વસ્તીના અંદાજે 5% લોકો ધરાવે છે. વિકૃત ચિંતા, બરોબર. બાળ ગુનેગારોની સમજૂતી આપો. જે બાળકો ગુનેગાર હોય છે તો એમાં દરેક સમાજે કે રાજ્યએ વ્યવસ્થા, શાંતિ અને શિસ્તની જાળવણી માટે અમુક ધારાધોરણો કે આચાર સંહિતા નક્કી કરેલી હોય છે અને તેનું પાલન મોટા ભાગના લોકો કરતા હોય છે. બાળ ગુનાની પ્રવૃત્તિ કેટલાક બાળકો કે યુવાનો ગુનાહિત કાર્યો કરે તેને આપણે બાળ ગુનેગાર કહીએ છીએ. ચોરી કરવી, શેરીઓમાં મારપીટ કરવી, કોઈની માલ મિલકતને નુકસાન પહોંચાડવું, ઝપાઝપી કરવી, કોઈની વસ્તુ પડાવી લેવી, વસ્તુઓ મેળવવા માટે જૂઠ્ઠું બોલવું, કપટ અને ચોરી કરવી, ઘર છોડીને ભાગી જવું, નિયમોનું ઉલ્લંઘન કરવું, કાનૂન તોડવો, નાની ઉંમરે બીડી, સિગરેટ, દારૂ વ્યસન કરવું વગેરે કરવા બાળકોમાં નાની વયે આવા પ્રકારનું વર્તન જોવા મળે છે. એટલે ખૂન પણ કરતી હોય છે વ્યક્તિ. બાળકોમાં આવા વર્તનના કારણોના જે પરિબળો છે એમાં વારસો અથવા તો વારસાગત પરિબળો પણ એનું ડીએનએ, પરિવારના આરોગ્ય, વાતાવરણ કે સંબંધો અને આજુબાજુનું એનું જે વાતાવરણ છે, એટલે વારસો અને વાતાવરણ બંને ભાગ ભજવે છે. તેમજ એની સામાજિક આર્થિક પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે. ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણીવાર જવાબદાર હોય છે. એમાં સજા અને વર્તન સુધારણા, તો સજા આપીને અથવા તો વર્તન કેવી રીતે સુધાર કરી શકાય. બાળ ગુનેગારોને ગુનાની સજા પુખ્ત વ્યક્તિની જેમ કરી શકાતી નથી. ગુનો સાબિત થયા બાદ સંરક્ષણ ગૃહ કે બાળ સુધારણા કેન્દ્રોમાં એને મોકલી દેવામાં આવે છે. કિરણ બેદીએ આની શરૂઆત કરી, બરાબર. વર્તન વ્યવહાર સુધારણા મનોવૈજ્ઞાનિક માર્ગોનો ઉપયોગ કરે છે. આપણે અમદાવાદ ખાતે રક્ષા શક્તિ યુનિવર્સિટી છે, એમાં ક્રિમિનોલોજી ભણાવવામાં આવે છે. ક્રિમિનલ સાયકોલોજી, અપરાધનું મનોવિજ્ઞાન. તો એમાં બાળ ગુનેગારોને કઈ રીતે એનું કાઉન્સલિંગ કરવું, એને કેવી રીતે રાખવા અથવા તો સુધાર કેન્દ્રો કેવા હોવા જોઈએ એના વિશે ભણવામાં અને ભણાવવામાં આવે છે અને તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે. અત્યારે એની જે સંસ્થા જે છે એ કદાચ રાચરડા કે દહેગામ તરફ છે. પહેલાં મેઘાણીનગર હતી, એ જે મેન્ટલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ છે એની બાજુમાં, જ્યાં હું ભણાવવા માટે પણ જતી હતી. અને ફોરેન્સિક લેબમાં પણ એ લોકોનું ડીએનએ અથવા તો એ જે કંઈ બાબત છે એને મોકલવામાં આવતું હોય છે. તો આવા સુધારણા ગૃહોમાં તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂક થાય તો બાળકોનું પુનઃ સ્થાપન અથવા તો પુનઃ વસવાટ થઈ શકે છે. ઓકે. એના પછી તમને આવું પૂછાઈ શકે કે વ્યક્તિત્વ વિકૃતિઓ કોને કહેવાય, તેના મુખ્ય પ્રકારો જણાવો. દંભી વ્યક્તિત્વવાળા વ્યક્તિ અને પરિહારક વ્યક્તિત્વની વ્યક્તિની સમજૂતી આપો, આવું પણ પૂછાય. તો વ્યક્તિત્વ વિકૃતિઓ એ પર્યાવરણ સાથે સંબંધ બાંધવાની લાંબા સમય સુધી ચાલુ રહેતી કુસમાયોજિત અને અપરિવર્તનશીલ શૈલી છે. તેમાં વ્યક્તિ વ્યવહારમાં કે આંતરવૈયક્તિક સંબંધોમાં તણાવ અનુભવે છે. પરિણામે ગુસ્સો અને પોતાના ઉપર ઉતારવો અથવા ઘરમાં તોડફોડ કરવી વગેરે વર્તન આપણને જોવા મળતું હોય છે. ઘણા બધા લોકો વધારે પડતા શંકાશીલ, વધારે પડતા ગુસ્સા એટલે ગુસ્સે થઈ જવું, શરણાગતિ સ્વીકારવા વાળા, નાની વાતોમાં કાળજી કે ચિકાસ કરનારા, તેમજ પોતાની જાતને વધુ મહત્વ આપનારા હોય છે. આવા લોકો એક પ્રકારની વ્યક્તિત્વ વિકૃતિઓ ધરાવે છે એમ કહી શકાય.
આવી વિકૃતિના કેટલાક મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે. આ તમારે ખાસ યાદ રાખવું પડશે. નોટ ડાઉન કરતા જાઓ રનિંગ લેક્ચર તો વધારે સારું છે. વ્યામોહાત્મક છિન્ન અને છિન્ન ભાવાત્મક વ્યક્તિત્વ વિકૃતિઓ. વ્યામોહાત્મક વર્તન વિકૃતિ અને છિન્ન ભાવાત્મક વ્યક્તિત્વ વિકૃતિઓ. બીજું છે નાટકીય, આત્મરતિ, સમાજ વિરોધી અને સીમા રેખીય વ્યક્તિત્વ વિકૃતિઓ. બીજી વાર વાંચી જઉં છું. નાટકીય, આત્મરતિ રૂપ, સમજ વિરોધી અને સીમારેખીય વ્યક્તિત્વ વિકૃતિઓ. ત્રીજો પ્રકાર છે પરિહારક, પરાવલંબી, અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણયુક્ત નિષ્ક્રિય આક્રમક વૃત્તિ. ચોથું છે સ્વપરાભવન વિકૃતિ. સ્વપરાભવન વિકૃતિ. દંભી વ્યક્તિત્વ વાળી વ્યક્તિ કેવી હોય છે? તો આવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાની જાતને જ ધ્યાનનું કેન્દ્ર બનાવે છે. હું તો આમ ગઈ હતી ને હું તો પછી આમ કર્યું, મેં પછી આમ કર્યું, મારાથી બધું થઈ ગયું ને મને કોઈ પહોંચી ન કે ને હું જ મેં હું દૂસરા કોઈ નહીં. મુझको देखोगे जहाँ तक मुझको पाओगे वहाँ तक, એ ગીત જેવું. બરાબર, આત્મરતિ જેને કહેવાય. આવી વ્યક્તિ અન્ય લોકોનું ધ્યાન ઈચ્છનારી અને પોતાના ભાવોનું નાટકીય વધારે પડતી અભિવ્યક્તિ કરનારી હોય છે. બોડી લેંગ્વેજનો ઉપયોગ વધારે કરે છે અને પોતાની જાતને આઈ એમ સમથિંગ માને છે અને પોતે છે તો જ આખી દુનિયા છે. દુનિયા એટલે ગાડા નીચે કૂતરા, એ કહેવત છે આપણામાં. કૂતરું ગાડા નીચે ચાલતું હોય ને તો એને એમ થાય કે આખા ગાડાનો ભાર છે એને પોતે ઉપાડ્યો છે. બરોબર. પોતાની વાસ્તવિકતા કરતા પોતાની છાપ પ્રમાણે પ્રતિક્રિયા આપનારી જોવા મળે છે. તમે જો ઘણા બિઝનેસમેન એવા હોય, હાવ નવરા ધૂપ જેવા હોય તો બહાર આપણને 20 મિનિટ બેસાડે પોતાની ઇમ્પ્રેશન પાડવા માટે કે હું અવેલેબલ નથી એમ. ઘણા પોતાના સ્ટેટસમાં એમ રાખતા હોય કે અવેલેબલ છું પણ નવરો નથી. બરાબર, એને એમ કે આવું લખવાથી હું બહુ નરેન્દ્ર મોદીનો પીએ છું એમ લોકો માનશે. તો પોતાની વાસ્તવિકતા કરતા પોતાની છાપ પ્રમાણે પ્રતિક્રિયા આપનારી હોય છે. આ વિકૃતિ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં હોય છે. બરોબર, તમે જુઓ જે લોકો હિજડા છે, જે લોકો પાવૈયા છે, એ લોકો કેમ વધારે તૈયાર થાય છે? કારણ કે એ સેન્ટર ઓફ એટ્રેક્શન બનવા માંગતા હોય છે. લોકો એની નોંધ લે, લોકો એને જોવે, એનામાં જે ઉણપ છે, પુરુષ જેવી દેખાય છે, પુરુષ નથી તો પણ. સ્ત્રી જેવી દેખાય છે, સ્ત્રી નથી તો પણ. એટલે એ વધારે મેકઅપ કરે છે. પરિહારક વ્યક્તિત્વ વાળી વ્યક્તિ. આવી વ્યક્તિ સામાજિક આંતરક્રિયાથી અને સામાજિક સંબંધોથી દૂર રહે છે અને ઘણીવાર સમાજ વિરોધી વર્તન પણ કરે છે. બરોબર, જ્યાં સુધી કોઈ પણ જાતની ટીકા વગર સંબંધ સ્વીકારાતો હોય ત્યાં સુધી તે સંબંધોથી દૂર ભાગે છે. એને જલ્દીથી કોઈની હારે વાત કરવામાં ભળવામાં એને ગમતું નથી. એની આબરૂને ઓછી થઈ જાય એવું. ઘણા વકીલ અને જજ એ પ્રકારના હોય છે કે એ પોતાની જાતને આઈ એમ સમથિંગ માને છે, અથવા તો મારી વાત કોઈ જાણી ન જાય, અથવા મારા વિચારો કોઈ જાણી ન જાય, હું કેવી રીતે કેસ લડું છું મારી ટેકનિક કોઈ જાણી ન જાય, એટલે એ જલ્દીથી ભળતા નથી અને આંતરમુખી વ્યક્તિત્વ વાળા વધારે હોય છે. તે ઠંડી, બીકણ અને પીછેહટ કરનારી હોય છે. તે સજાગ રહી દરેક સ્થિતિનું વિધાયક તેમજ નિષેધક મૂલ્યાંકન કરે છે. અન્ય સાથેના વ્યવહારમાં એ મૂલ્યાંકન પ્રમાણે વાતચીતથી આગળ વધે છે. હવે એના આ જે ટર્મિનોલોજી છે, એના જે અમુક શબ્દો છે, એનો અર્થ શું થાય અને ટર્મિનોલોજીનો તમારે પરીક્ષામાં ખાસ ઉપયોગ કરજો. તો હવે અસાધારણ વર્તન એટલે શું? એમાં કયા પ્રકારનો તમે શબ્દનો ઉપયોગ કરશો એનો જવાબ લખવામાં? તો કે છે કે અસ્વીકાર્ય વર્તન, સાધારણ કરતા જુદું વર્તન, અસ્વીકાર્ય વર્તન, જેને સમાજ સ્વીકારી શકતી નથી.
દાખલા તરીકે દિગંબર, એ લોકો એક પણ વસ્ત્ર પહેર્યા વગર અપાસરામાં બેસે, પણ એ બધા એ લોકોને જાહેરમાં સ્વીકારી શકતા નથી. દાખલા તરીકે નાગા બાવા, એ લોકો એક પણ વસ્ત્ર ધારણ કરતા નથી, દિગંબર અવસ્થામાં રહે. બરોબર, તો આપણે બધા એને સ્વીકારી શકતા નથી. જૈનો એને ભલે સ્વીકારી શકતા હોય. હવે મનોવિકૃતિ, તો વ્યક્તિના વર્તનમાં આવતી અસાધારણતાના ચોક્કસ પ્રકારના વર્તનને મનોવિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી છે ખિન્નતા, તો દુઃખી, નિરાશા અને હતોત્સાહ થઈ જવું. દુઃખી, નિરાશા, હતોત્સાહ થઈ જવું, ગમગીન રહેવું. બરોબર. પછી મતિ ભ્રમ, બુદ્ધિનો ભ્રમ, વિચારણામાં ખલેલ. દાખલા તરીકે રાત્રિના અંધકારમાં જે દોરડું લટકાતું હોય તો તમને એવું લાગે કે સાપ લટકાય છે. ધ્યાન ન્યૂનતા એટલે શું? તો બે ધ્યાન એટલે કે ઓછું ધ્યાન. એ આપણી બાજુમાંથી કોઈ પસાર થઈ જાય, આપણી ખાસ બેનપણી, અને આપણે એની સામું જોઈ પણ મગજમાં એના આપણને ક્લિક ના થાય, અથવા 2 મિનિટ પછી થાય, અથવા તો એ બે ધ્યાન પણ ટૂંકમાં. બરોબર, એને ધ્યાન ન્યૂનતા કહેવાય. એ પછી છે પ્રતિકારી અવજ્ઞા. પ્રતિકારી અવજ્ઞા, વિરોધ કરવો, પ્રતિકાર કરવો, હીન વર્તન કરવું. આચરણ, તો અનુસરણ કરવું. આહાર અરુચિ, તો કે ખોરાક સંબંધી અરુચિ, ભોજનકીય વિકૃતિઓ, હમણાં મેં તમને ભણાવી એ. ખાઉધરાપણું, વધારે પડતું ખાધે જ રાખવું, ખાધે જ રાખવું, ખાધે જ રાખવું. એક સાથે વધારે પડતું ખાવું અને ખાવાનો સંગ્રહ પણ કરવો. હવે મનોપચારનો જે અભિગમ છે એના વિશે આપણે થોડીક વાત કરીએ. થોડુંક રિપીટેશન થશે, પણ એની જે વ્યાખ્યા છે મેઇન, એ યાદ રાખવા જેવી છે. ખૂબ ટૂંકી અને યાદ રહી જાય એવી છે. લખી લ્યો મહેરબાની કરીને. રોગોને દૂર કરવાના ઈરાદા સાથે કરવામાં આવતી માનસિક ક્રિયાઓના ઉપાયોની ક્રિયા એટલે કે ઉપચાર. કોણે કીધું આવું? લેન્ટિસ અને બોક્સ. લેન્ટિસ અને બોક્સ નામના સાયકોલોજિસ્ટે ઉપચારની વ્યાખ્યા શું આપી? તો કે છે કે રોગોને દૂર કરવાના ઈરાદા સાથે કરવામાં આવતી માનસિક ક્રિયાઓનો ઉપચાર અથવા તો ઉપાયોની ક્રિયા. ક્લિયર? બીજા અર્થમાં તમે જુઓ તો સ્ટ્રેન્જ નામના સાયકોલોજિસ્ટે આવું કંઈક કીધું છે. સ્ટ્રેન્જ, મનોપચાર બે વ્યક્તિઓ વચ્ચેની એવી વાતચીત છે જેમાં દર્દી કંઈક અંશે આવેગાત્મક અસ્થિરતાથી પીડાતો હોય છે અને બીજી વ્યક્તિ જે વ્યવસાયિક તાલીમબદ્ધ ઉપચાર કરે છે તે આવી મનોદશાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ક્લિયર? ફરીવાર આખું લેક્ચર સાંભળજો હા, આ વ્યાખ્યા યાદ રાખવા માટે. ત્રીજી વ્યાખ્યા આપી સ્કિનરે. જે વર્તનો કરવાથી શિક્ષા મળે અથવા પુરસ્કાર મળતો અટકે છે તેવા વર્તનો ધીમે ધીમે નબળા પડતા જાય છે. હવે મનોપચારો દ્વારા મનોરોગીઓનો કયા સ્તરે ઉપચાર કરવામાં આવે છે? તો મનોપચારો દ્વારા મનોરોગીઓનો વ્યક્તિગત સ્તરે, કૌટુંબિક સ્તરે અને જૂથમાં પણ ઉપચાર કરવામાં આવે છે.
એ પછી છે ઉપચારમાં દર્દીને કઈ અસરો પહોંચે છે. તો ઉપચારમાં દર્દી કે અસીલના જ્ઞાન, આવેગ કે પ્રવૃત્તિઓને અસર પહોંચે છે. આ બધા જે ટૂંકા પ્રશ્નો છે એ ધારણા એટલે શું? તો કે ધારણા એટલે કે મનની સ્થિરતા. બરોબર. મનોપચાર અંત ક્યારે લાવવામાં આવે છે? જ્યારે દર્દી ભૂતકાળના સ્થાનને વર્તમાનમાં જીવવા માટે ટેવાઈ જાય છે, ભવિષ્ય તરફ નજર દોડતો થઈ જાય છે અને વધારે મુક્ત થાય ત્યારે મનોપચારનો અંત આવ્યો ગણાય. આવા મારા વાલા વિદ્યાર્થીઓ, અનેક પ્રશ્નોના જવાબ મારી આગળ છે અને ટાઈમ ઇઝ ઓવર. ટૂંકમાં જે અગત્યનું છે એ આપણે જોવા પ્રયત્ન કરીશું. દાખલા તરીકે તમને એવું પૂછાય કે મનોવિશ્લેષણની ઉપચાર પદ્ધતિઓ, સિગમન્ડ ફ્રોઈડ, બરોબર. તો એની ઉપચાર પદ્ધતિઓ જે છે એ ઉપચાર પદ્ધતિઓમાં મુક્ત સાહચર્ય પદ્ધતિ અને સ્વપ્ન અર્થઘટન પદ્ધતિ. તો પદ્ધતિસરનું વિસંવાદિતા, જેમાં મુલાકાત, તણાવ મુક્ત તાલીમ, ચિંતાની જુદી જુદી શ્રેણી ક્રમની રચના કરવી, એટલે ચિંતાની કસોટી, સિંહાની કસોટી પણ છે. વિસંવાદિતા સર્જનારા જે જુદા જુદા પગથિયાઓ છે એ જોઈ જવા. લોહીના પરિભ્રમણનું માપન કરવું, શરીરના તાપમાન અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું માપન કરવું. પછી વિસ્ફોટક ઉપચાર, જેમાં વિસંવેદનનું નિરાકરણ કરવા માટે સંપૂર્ણ વિપરીત પદ્ધતિનો એનો ઉપયોગ કરવામાં આવે છે. અણગમતા ઉપચારમાં આ પદ્ધતિનો ઉપયોગ વધારે પડતું ખાવું, વધારે પડતું ધૂમ્રપાન, જાતીય વિચલનો, દારૂનું વ્યસન જેવી સમસ્યાઓમાં અણગમા ઉપચાર, એટલે એ પસંદ નથી હોતું ટૂંકમાં અસીલને, છતાં પણ એનો ઉપયોગ કરવો પડે છે. જે સ્વાગૃહી કે દ્રઢાગ્રહ તાલીમ, જેમાં આમાં વ્યક્તિને મક્કમ બનવાનું અથવા તો ઘૂસ મારવાનું શીખવાડવામાં આવે છે. નિદર્શન પદ્ધતિ, જેમાં દર્દી સામે યોગ્ય વર્તનના નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. પ્રતીક વિનિમય પદ્ધતિ, જેમાં બાળકોમાં અનુકૂલન વર્તનના વિકાસમાં આ પદ્ધતિ ખાસ ઉપયોગી છે. તેમાં 3 પગથિયાઓ જોવા મળે છે. મનોરોગીઓનું પુનર્વસન માટેના જે કાર્યક્રમો છે, જેમાં ચિકિત્સાલયોમાં ઉપચાર લઈ સ્વસ્થ થયેલા લોકો દ્વારા ચલાવવામાં આવે છે. નાટક, રમતો, ઉજાણી કરવી, આનંદપ્રદ પ્રવૃત્તિઓ કરવી અને સરસ મજાનું એક પોઝિટિવ વાતાવરણ સર્જવું, જેથી પોઝિટિવ વાઇબ્રેશન આપણને આવે. વ્યક્તિઓમાં કોઈની સાથે હોવાની ભાવના જન્મે, જેમાં લાગણીથી એનું એટેચમેન્ટ હોય, જેનાથી આ બધી પ્રવૃત્તિથી ભય, ચિંતા અને બીક જે છે એ કંટ્રોલ કરી શકાય છે. દર્દીને ચિકિત્સાલયમાંથી રજા આપ્યા બાદ દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન રજાના 1 કે 2 ચિકિત્સાલયમાં રહેવાની સગવડ કરવી. પછી સુધાર કેન્દ્રોમાં, વિશ્રામ ગૃહમાં જે દર્દીઓને હોસ્પિટલમાંથી છૂટા કરેલા હોય અને કૌટુંબિક જીવનની શરૂઆત કરવા તૈયાર ન હોય, તેમના માટે વિશ્રામ ગૃહ રાખવામાં આવે છે. વ્યવસાયલક્ષી ઉપચારમાં મનોરોગી નવરાશના સમયથી કંટાળી જતો હોય છે. કાર્યની તેમના પર ઉપચારાત્મક કે સર્જનાત્મક અસર થાય છે. જેમને સુથારી કામ કે દરજી કામ જેવા કાર્યોના ઉપયોગથી એમને સક્રિય રાખી શકાય છે. તેમની કુશળતા વિકસાવવા માટે, સ્વનિર્ભર, આત્મવિશ્વાસુ બનાવવા માટે આ પ્રકારના વ્યવસાયો પણ શીખવાડવામાં આવતા હોય છે. હવે કાર્યશાળા, જેમાં કેટલીક ચિકિત્સાલયોમાં કાર્યશાળા ચલાવવામાં આવતી હોય છે, જ્યાં
સાજા થઈ ગયા હોય તેવા દર્દીઓને રોજે રોજ આવી પોતાના વ્યવસાયનું કાર્ય એ કરે છે અને એને એનું મહેનતાણું એટલે કે પગાર પણ મળે છે. ટૂંકમાં આને અનુસંભાળ કહેવામાં આવે છે, એટલે કે સારવાર પછીની સંભાળ. સ્થાનાંતરણ તો એને શું કહેવાય? તો કે છે ભાવો કે વિચારોનું મુક્ત કરવા. પ્રતિરોધ તો લાગણી કે આવેગોનું સ્થળાંતરથી તરફ જવાનું અટકવું. સ્વાનુભૂતિ તો પોતે સીધો અનુભવ કરવો તે. મનોગત્યાત્મક એટલે કે મનમાં ગતિ કરનાર પદ્ધતિ. પુનર્વસન એટલે કે સમાજમાં ફરીથી ગોઠવાઈ જવાની વસાહત કરવાની વાત. અંશતઃ એટલે કે થોડા સમય માટે. સાયુજ્ય સ્થાપન કરવું એટલે કે પરસ્પર વિશ્વાસ કે સંબંધ. પછી દ્રઢાગ્રહી એટલે કે અતિશય આગ્રહી. બોધાત્મકતા એટલે કે જ્ઞાનાત્મકતા. તો આ જે બધી છે એ ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનની એક પ્રકારની ટર્મિનોલોજી છે. શું કહેવાય એને? એ પછી ખાસ કરીને ઉપચાર કઈ રીતે કરશું, અને હેલ્થ સાયકોલોજી અને પોઝિટિવ સાયકોલોજીમાં પણ માનસિક સ્વાસ્થ્ય એટલે શું એ ટોપિક આવે છે. તો એ જ રીતે તમારે અહીંયા માનસિક સ્વાસ્થ્ય કોને કહેવાય અથવા તો માનસિક સ્વાસ્થ્ય ફરીવાર કઈ રીતે મેળવવું એના વિશેની જે કંઈ ટિપ્સ છે, અને ખાસ કરીને એક ખૂબ જ અગત્યનો જે પ્રશ્ન જે છે એ ડિપ્રેશન, મનોભાર એટલે શું, તો એની પણ વ્યાખ્યા થોડીક યાદ કરી જાઓ, લખી નાખો. મનોભારની નિષેધક અસર ઓછી કરવા માટે જે એની લાક્ષણિકતાઓ છે એના વિશે વાત કરીએ તો મનોભારની વાર્તનિક બોધાત્મક પ્રતિક્રિયાઓ. મનોભાર ટૂંકમાં કેવી રીતે 3 વસ્તુઓ દ્વારા ઉપજે છે મનોભારો. પર્યાવરણજન્ય મનોભાર એટલે કે પર્યાવરણ, જેમાં બધું જ આવી ગયું, વાતાવરણ. બીજું છે સામાજિક મનોભાર અને ત્રીજું છે મનોવૈજ્ઞાનિક મનોભાર. બરોબર? તો મનોવૈજ્ઞાનિક મનોભાર વ્યક્તિ માટે અંગત કે વિશિષ્ટ હોય છે. તેનું ઉદ્ગમ સ્થાન જે છે આંતરિક હોય છે, જેમાં હતાશા, મુખ્યત્વે હતાશા, સંઘર્ષ અને દબાણ જોવા મળે છે. શું? હતાશા, સંઘર્ષ અને મનોદબાણ. હતાશા કોને કહેવાય? તો કે લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગમાં અવરોધ આવે છે તે. વ્યક્તિ જ્યારે આ અવરોધોને કારણે પોતાના લક્ષ્ય કે સગવડ હોય છતાં ભણવા માટે વિદેશ નથી જવા દેતા ત્યારે તે હતાશા અનુભવે છે. કૌટુંબિક વાતાવરણ દ્વારા એ હતાશા ઉત્પન્ન થાય છે. રણમાં રહેલા લોકોમાં પાણીની તંગી હતાશા જન્માવે છે. એ જ રીતે આવો મનોભાર વ્યક્તિની સુખાકારી અને અસ્તિત્વ માટે હાનિકારક છે. પર્યાવરણજન્ય અવરોધો પણ હતાશા જન્માવે છે. દાખલા તરીકે અકસ્માત, પ્રદૂષણ, આંતરવૈયક્તિક સંબંધોમાં તિરાડ વગેરે. સંઘર્ષ, વ્યક્તિ સામે એકથી વધુ ધ્યેયો કે વિકલ્પો હોય અને કોઈ એકની પસંદગી થઈ ન હોય ત્યારે માનસિક સંઘર્ષ વ્યક્તિ અનુભવે છે. જો માનસિક સંઘર્ષ સતત ચાલે તો વ્યક્તિ આવેગિક અસમતુલા એ ગુમાવે છે. રુચિ, પ્રેરણાને કારણે મનોભાર ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનના અભ્યાસ કરતો કે સંગીતનો સંઘર્ષ 4 પ્રકારે છે. ઉપાદેય સંઘર્ષ, પરિહરન સંઘર્ષ, ઉપાદેય અને પરિહન સંઘર્ષ, અને બેવડો ઉપાદેય અને પરિહરન સંઘર્ષ. એ તમારી સમાયોજનનું મનોવિજ્ઞાન, એમાં પણ આ સંઘર્ષ વિશે ડિટેલ્સમાં વાત કરી દીધી. એ જોઈ લેવું મહેરબાની કરી. છેલ્લું છે દબાણ.
આજના સ્પર્ધાત્મક જગતમાં દરેક વ્યક્તિ પોતાના લક્ષ્યો સિદ્ધ કરવા માટે કલાકો સુધી કામ કરતી જ હોય છે અને તનતોડ મહેનત કરે છે, અને તેને કારણે પણ એ એક પ્રકારના સતત દબાણમાં જીવતી હોય છે. સંશોધન દ્વારા પુરવાર થયું છે કે રોજિંદા બનાવો દબાણો વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિ કરતા છે, એટલે કે માનસિક સ્વાસ્થ્ય ગુમાવી ચૂકે છે. મનોભારોને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ કઈ છે? તો કે છે સમસ્યા કેન્દ્રીય એટલે કાર્ય કેન્દ્રીય પ્રવૃત્તિઓ. બીજું છે આવેગ કેન્દ્રીય પ્રવિધિઓ. ત્રીજું છે અહમ બચાવ કેન્દ્રીય પ્રવિધિઓ અને સમસ્યા કેન્દ્રીય કાર્યવિધિ કે પ્રવિધિઓ. સમસ્યા કેન્દ્રીય પ્રવિધિઓમાં વ્યક્તિ મનોભારક સાથેના પ્રત્યક્ષ કામ પર પાર પાડે છે. તે પ્રક્રિયા વર્તન દ્વારા થતી હોય કે સમસ્યા ઉકેલ વાસ્તવિક માનસિક પ્રક્રિયા એ હોય છે. એમાં પર્યાવરણને પણ સુધારી શકાય, અભ્યાસનું વાતાવરણ પૂરું પાડવું, પોતાની જાતને બદલીને નવા વાતાવરણમાં જવું અને મનોવલણમાં ધીમે ધીમે ચેન્જ લાવવું. સમસ્યા કેન્દ્રિત અભિગમની એ મુખ્ય 3 પ્રવૃત્તિઓમાં સમસ્યાનો સામનો કરતા શીખવું, સમસ્યાથી વિમુખ થતા શીખવું, અને ત્રીજું જે છે એ ત્રીજો માર્ગ છે એ પલાયન થઈ જવું. એટલે રણ છોડ, જો કૃષ્ણ ભગવાને રણ છોડી દીધું હતું. જ્યારે તમને ખબર હોય કે આ આપણે નથી જ કરી શકવાના, ત્યારે એ ડિપ્રેશન ન આવે, મનોભાર તમારે ન અનુભવો, એના માટે થઈને એ તમારે રણ જે છે એ છોડવું પડે. પીછે હટ, વારંવાર નહીં પણ ક્યારેક. હવે મનોભારની જે બાબતો છે, જેમાં મેળવવા માટે દાખલા તરીકે વ્યક્તિત્વની કઈ લાક્ષણિકતાઓ ધરાવતાઓ વ્યક્તિ જે છે એ મનોભારને હળવું કરી શકે? તો મનોભારજનક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે મુખ્યત્વે 3 લાક્ષણિકતાઓ જે છે એ આપણે કેળવી શકાય. આશાવાદ એટલે કે પોઝિટિવ થિંકિંગ, મક્કમતા અથવા તો દ્રઢતા, દ્રઢ નિશ્ચય શક્તિ, બરોબર, અને અનાશક્તિ. તો આશાવાદમાં આવશે સારા અને વિધાયક પરિબળોની અપેક્ષા રાખવા માટે વ્યક્તિની પ્રવૃત્તિ કે લાક્ષણિકતાઓ. આવી વ્યક્તિઓ કાર્યલક્ષી પ્રયત્નોથી મનોભારને પહોંચી વળે છે. મક્કમતા, દ્રઢતા, તો આ પણ વ્યક્તિત્વની એક લાક્ષણિકતા છે, જેમાં પડકારરૂપ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યક્તિત્વ ગુણો ખીલવવા. અને અનાશક્તિ, તો અનાશક્તિ ધરાવતી વ્યક્તિ પરિણામો વિશે નિર્લેપ રહેવા, એટલે કોઈ ચિંતા જ ન કરવી. અત્યારે ભારત અને પાકિસ્તાનની મેચમાં એ બધા ટીમમાં એક સ્પોર્ટ્સના જે સલાહકાર હોય છે, તો એ જે છે એ જલ્દીથી ટીમને લોકોની સમક્ષ બહાર શું ચાલી રહ્યું છે, મીડિયા શું વાતું કરી રહી છે, કેટલા લોકો ઓડિયન્સમાં આપણો પેલું કહેવાય કે પરફોર્મન્સ જોવા માટે આવ્યા છે, તો એ બધું એ વિચારવાની ના પાડે છે ખેલાડીઓને. ન્યૂઝથી એ લોકોને દૂર રાખવામાં આવે છે. એ લોકોને વધારે પડતી પ્રેક્ટિસ પણ નથી કરવા દેવામાં આવતી, પણ એક પ્રકારનું એમને યોગા, વ્યાયામ કરાવવામાં આવે છે, અને એ લોકોને મેન્ટલી રિલેક્સ રહે એના માટે થઈને અમુક કસરતો આપવામાં આવે છે. અને એ લોકોને બહુ પ્રેશર આપવામાં આવતું નથી કે તમારે જીતીને જવાનું છે. જો એ લોકો ન્યૂઝ જોવે કે પબ્લિક શું એની આગળથી અપેક્ષા રાખી રહી છે, જો એ જોવે તો એ લોકો વધારે પડતા જ્યારે ટેન્શનમાં આવી જાય છે, તો પણ સારું પરફોર્મન્સ કરી શકતા નથી.
હવે પછીના લેક્ચરમાં હું સંગઠનાત્મક મનોવિજ્ઞાન એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર 112 112 નામનું પેપર શરૂ કરવા જઈશ. નમસ્તે, રજા આપશો.